હાલો. હા, વસંતભાઈ ચાવડા બોલો? હાજી, કોણ? એટલે મેં તમને વચ્ચે ખબર આપણે સમાજની વાત કરી હતી. શેની? એટલે અમારા ગામમાં શું હતું, બધા દરબારોનું અમારું બધાનું સંસ્થાન હતું, બરાબર? હા આપણે દલિત સમાજનું સંસ્થાન હતું નહીં. હા એટલે મેં તમને 10-15 દિવસમાં ઓર ફોન કર્યો હતો ને તમે મને કીધું એ પ્રમાણે મેં બધી વિધિ કરી, હા બરાબર? પછી એક વાર ખાલી એમ કીધું કે ભાઈ જો વસંતભાઈ ચાવડા કાલે આવવાના, હા બરાબર? તે તરત પાસ કરી દીધું. બહુ કરી. અને અઠવાડિયામાં 3 દાડામાં વાત કરી હતા, ઈંટો ને કમ્પાઉન્ડ ઈંટો ને પતરા ને બધું ઉતરી ગયું. હા એટલે સમસાનનું કામ ચાલુ થઈ જશે હવે. સરસ, હાલો. તો તમારા ફોન થી બોલો, 5 વર્ષથી નતું થતું, કીધું હું તો વસંતભાઈ બોલાવું, વસંતભાઈ ચાવડાને. તો આ તાલુકા વિકાસ અધિકારી બેન હે ને એમને કીધું હતું. હા હા કહું સાહેબ બે બેન અમારા ગામમાં બધાને પણ મને કે તમે પટેલો તમારા દલિત સમાજને શું લેવા દેવા. મેં કીધું અમે પ્રભાવિત થયા છીએ વસંતભાઈ ચાવડાના વિડીયોથી પ્રભાવિત થયા છીએ. એ સેવા કરે તો આ મોણા નહીં. હા 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 હા, એટલે બધી વિધિ કરી અને કમ્પ્લીટ કરી ને ઈટો ને પતરી ને બધું પડાડી બધું ઉતરી ગયું. સરસ સરસ, હાલો. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ લોકો માટે થઈને આવડી મહેનત કરી. હા, મહેનત કરી પણ તમારી આમ એન્ટ્રી પડી ગઈ સર. સારું, હાલો. મેં કીધું વાત કરો, મને કે વાત નહીં કરવી, લોબુ લેક્ચર આલશે ભાઈ. હા હા એટલે મેં કીધું ટોટલી હોફરો લેક્ચર હોફરવું તમારે. કાંઈ વાંધો નહીં, હાલો. આપણું કામ થઈ ગયું ને? હા, થઈ ગયું. હું પંચાયતનો સભ્ય છું. બરાબર છે, સરસ. પણ અમારે દલિત સમાજનું સમસણ નતું બચારાનું. કાંઈ વાંધો નહીં. તમારો આભાર કે તમે એ લોકોનું સમસાણ પાસ કરાવી દીધું. 16-17 ઘર છે યાર. એટલે એ તો કામ થઈ ગયું. તમારો ખૂબ આભાર. ભલે ભલે, મારે લાઈક કાંઈ હોય તો ફોન કરજો. હા, નંબર સેવ જ કરી લીધો હોય. જી ભલે. હા.